મોટા સમાચારથી બુલેટિનની શરૂઆત કરવી છે। ભારતીય મૂળના જાણીતા મહિલા અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ હવે નાસામાંથી નિવૃત્ત થયા છે। 27 વર્ષની લાંબી અને પ્રેરણાદાયી કારકિર્દી બાદ તેમણે સત્તાવાર રીતે વિદાય લીધી છે। નાસાના એડમિનિસ્ટ્રેટર જેરેડ આઇઝેકમેને આ અંગેની જાહેરાત કરતા તેમણે અંતરિક્ષ વિજ્ઞાનના પથદર્શક ગણાવ્યા હતા। નિવૃત્તિ સમયે ભાવુક થતા સુનિતા વિલિયમ્સે જણાવ્યું કે નાસામાં મારી 27 વર્ષની કારકિર્દી અદ્ભુત રહી છે। સ્પેસ સ્ટેશન પર અમે જે વિજ્ઞાન અને પાયો તૈયાર કર્યો છે તે ભવિષ્યના ચંદ્ર અને મંગળ મિશન માટે રસ્તો સરળ બનાવશે। હવે નાસા ઇતિહાસ રચશે તે જોવા માટે હું આતુર છું। 60 વર્ષીય સુનિતા વિલિયમ્સના નામે અવકાશમાં અનેક ઐતિહાસિક સિદ્ધિઓ નોંધાયેલી છે। સુનિતા વિલિયમ્સના પિતા દીપક પંડ્યા એક જાણીતા ન્યુરો એનાટોમિસ્ટ હતા। તેમનો જન્મ ગુજરાતના મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામમાં થયો હતો, પરંતુ બાદમાં તેઓ અમેરિકા સ્થાયી થયા હતા। ત્યાં તેમણે સ્લોવેનિયન મૂળના મોની પંડ્યા સાથે લગ્ન કર્યા હતા। સુનિતાનો જન્મ અમેરિકામાં જ થયો હોવાથી તેઓ અમેરિકન નાગરિક છે, પરંતુ તેમનો ભારત અને ખાસ કરીને ગુજરાત સાથેનો નાતો હંમેશા અતૂટ રહ્યો છે। સુનિતા વિલિયમ્સે હંમેશા ભારત પ્રત્યેનો તેમનો પ્રેમ વ્યક્ત કર્યો છે। પોતાની ભારત મુલાકાતને તેઓ વતન પરત ફરવા જેવી ગણાવતા હતા। તેમણે કહ્યું હતું કે અવકાશમાંથી પૃથ્વીને જોયા પછી માણસો વચ્ચેના ભેદ નાના લાગે છે અને એવું અનુભવાય છે કે આપણે સૌ એક જ છીએ।